રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે કલાર્પણમ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન વિજય રૂપાણી, ડેપ્યુટી મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જયદીપભાઈ જલ્લુ છે। અમે બધા જ શિક્ષણ સમિતિના સદસ્ય છીએ અને એક સુંદર મજાનું આયોજન અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે, જે 3 દિવસનો કાર્યક્રમ છે, જે બાળકોની અંદર સુસુપ્ત રહેલી શક્તિઓને બહાર લઈ આવવા માટે એમની અંદર જે કળા છે એ કળાને એક સ્ટેજ આપવાનું કામ અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમે કર્યું છે। ત્યારે 2100થી વધારે બાળકો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આશરે 69 જેટલી સ્કૂલોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને દરેક બાળકોને સ્ટેજ આપવાનો એક પ્રામાણિક પ્રયત્ન અમારા ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીની સૂચના અનુસાર અમારી સમગ્ર ટીમે ખરેખર રાજકોટને શોભે તે પ્રકારનું કાર્ય અમે કર્યું છે। આ કાર્યક્રમમાં અમારા નગર પ્રાથમિક શિક્ષક સમિતિના શિક્ષકો દ્વારા જે એમનો સ્કૂલનો સમય છે એ સમય સિવાય વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી, વિદ્યાર્થીઓને ઓળખી અને એમની પાસે જે વિશેષતા છે એ વિશેષતા દ્વારા એમનો સમજવાનો પ્રયત્ન કરી અને પછી સ્ટેજ આપવાની કોશિશ કરી છે। અને સ્ટેજની અંદર દરેક વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે કેટલી સુંદર પ્રતિભા આપણે જોઈ રહી છીએ અને રાજકોટના તમામ નામી લોકો, તમામ વિદ્વાન લોકોએ એમની પ્રશંસા કરી છે અને ખરેખર અમારો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કાર્યક્રમ ખરેખર અદ્ભુત રહ્યો છે। મહાનુભાવો આમ તો 3 દિવસ સુધી કન્ટિન્યુ આવ્યા છે। રાજકોટના અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજના દિવસે ઉપસ્થિત છે। અમારા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે ઉપસ્થિત છે। અમારી શહેર ભાજપની સમગ્ર ટીમ, અમારા કોર્પોરેશનની તમામ લોકો, પદાધિકારીઓ ઉપસ્થિત છે, અમારા સંગઠનના તમામ લોકો ઉપસ્થિત છે અને સાથે સાથે રાજકોટના ઉદ્યોગપતિઓ, રાજકોટના શિક્ષણ જગતના લોકો, રાજકોટના શિક્ષણવિદો, આજે ગુલાબભાઈ જાનીનું, આજે ભરાડ સાહેબનું આજે અમે સન્માન કરેલું છે। આવા તમામ વિદ્વાન લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, રાજકોટના ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા છે અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને ખરેખર ખોબલે અભિનંદન આપ્યા છે। આ કાર્યક્રમમાં ખરેખર છે ને આપણો ભારતીય ઐતિહાસિક વારસો, આપણો સાંસ્કૃતિક વારસો અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સાંસ્કૃતિક વારસાની વાત કરી છે, સાંસ્કૃતિક વારસાની સાથે ભારતનો વિકાસ, એ થીમ પર આ કલાર્પણમ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, તમામ પદાધિકારીઓ, તમામ સંગઠનના લોકો એણે ખૂબ સ્નેહ, પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે અને અમારા કાર્યક્રમ સફળતા થવા પાછળ આ લોકોનું પણ મોટું યોગદાન છે, એમનું માર્ગદર્શન મળ્યું છે અને ખાસ આ વિદ્યાર્થીઓને, એમના વાલીશ્રીઓને અને અમારા શિક્ષકોને
એમને અમે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ આ સુંદર મજાનું આયોજન થવા બદલ.